નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે વરસાદને લઈને આગાહી આપવામાં આવી હતી અને ગુજરાતના 6 જિલ્લાઓને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા, તો તે વિશે આપણે વિસ્તૃત માહિતી જોઈ લઈએ। જોડાઈ જાઓ ચેનલ સાથે, અને જો તમે ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબથી જરૂર કરી દેજો। વાત કરીએ સમાચારમાં આગળ, તો આગામી 3 કલાક માટે વરસાદની આગાહી જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી। હવામાન વિભાગે આગામી સાંજથી 3 કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના જે 6 જિલ્લાઓને એલર્ટ જાહેર કર્યા હતા। તે 6 જિલ્લા આ પ્રમાણે છે: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને પાટણની અંદર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી। હવામાન વિભાગ દ્વારા એવું સ્પષ્ટપણે માહિતી આપવામાં આવી હતી કે ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે તેને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો હતો। ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા। આ વિસ્તારની અંદર 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ગતિએ પવન ફૂંકાશે અને 5 mm થી ઓછો વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી હતી। ઝાપટાના પગલે કંઠક પ્રસરતા ગરમીમાંથી મોટી રાહત મળશે તેવી પણ આગાહી કરવામાં આવી હતી। અને ત્યારબાદ અત્યારે જે વરસાદ થઈ ચૂક્યો છે વાવાઝોડાને લઈને, એક અપડેટ માહિતી પર ફટાફટ નજર કરી લઈએ તો હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવાર બાદ મોડી રાત્રિ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ પણ વરસ્યો છે। ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ખેડબ્રહ્માનો જે પંથક છે ત્યાં ભારે વરસાદ નોંધાયો છે। હિંમતનગરની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પવન સાથે વીજળી સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો। આ જે જિલ્લા છે તેના 5 જિલ્લાના તાલુકાની અંદર 9 mm જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 9 mm થી લઈને 22 mm સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના જે 6 જિલ્લાને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા, તેના છૂટા ભાગોની અંદર પવન સાથે અથવા તો વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ પ્રકારનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો બાબા બાગેશ્વરના નામ તરીકે ખ્યાતિ ધરાવતા ધીરેન્દ્ર શાસ્ત્રી તેઓ રાજકોટની અંદર સભાનું આયોજન કરવા માટે 5 થી 7 તારીખ દરમિયાન આવવાના છે। તો આવતા પહેલા જ તેમનો વિરોધ થયો છે અને તેમનો વિરોધ કર્યો છે વિજ્ઞાન જાથાઓએ। વિજ્ઞાન જાથા એવું કહેવા માંગે છે કે અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધા મુક્તિ આ AI ટેકનોલોજીના યુગમાં અંધશ્રદ્ધા ફેલાવવા માટેના આવા જે સાધુ બાવાઓ ઢોંગ કરી રહ્યા છે। તો બીજી તરફ અમદાવાદના એક પ્રખ્યાત જાદુગર છે તેમણે પણ તેમનો વિરોધ કરતા કહ્યું છે કે જો બાબા જે બાગેશ્વર ધામના જે છે ધીરેન્દ્ર શાસ્ત્રી તેઓ ગરમ લોખંડના સળિયા પકડે તો તેમને $101 ઇનામ આપવામાં આવશે। ત્યારે વિજ્ઞાન જાથાઓએ પણ રૂપિયાની જાહેરાત કરી છે કે ઇનામ સ્વરૂપે રૂપિયા આપવામાં આવે। તેમના પ્રશ્નનો જવાબ આપે તો સાદી અને સરળ ભાષામાં આ ઘટનાને સમજી લઈએ તો ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેમણે પણ આ ચેલેન્જનો સ્વીકાર પણ કરી લીધો છે, જેથી લોકોની જાગૃતતા વધી છે। જે 5 થી 7 તારીખ દરમિયાન રાજકોટની અંદર જે સભાનું આયોજન થવાનું છે તે સભા ઉપર લોકોની ધ્યાન એકાગ્ર થયું છે। શું થશે આ સભાનું આયોજન, કેવી રીતે થશે અને કઈ રીતે આ ચેલેન્જ સ્વીકારવામાં આવશે, તો સમગ્ર ઘટનાને આપણે સમજી લઈએ ફટાફટ। તો ધીરેન્દ્ર શાસ્ત્રી જે ગરમ સળિયા પકડે તો તેમને $101 ઇનામ આપવામાં આવશે। આ એક જાદુગરે તેમને ચેલેન્જ આપી છે અને રાજકોટની અંદર 5 થી 7 જૂન દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર આ યોજવામાં આવશે અને તેમનો વિરોધ પણ કરવામાં આવ્યો છે। અમદાવાદની વાત કરવામાં આવે તો જે રેશનલિસ્ટ અને વિજ્ઞાન જાથાઓ બાબતે ગરમ સળિયો પકડવા બદલ $101નું તથા ચમત્કારિક સાબિત કરવાના કરોડોના ઇનામની ચેલેન્જ પણ આપી દેવામાં આવી છે। આ AI ટેકનોલોજીના યુગની અંદર ચમત્કારથી કેન્સર મટાડવાના દાવા કરવાને અંધશ્રદ્ધા ગણાવીને પોલીસ ફરિયાદ કરવાની ચીમકી પણ આપી દેવામાં આવી છે। અને ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો આજે ચમત્કારનો દાવો સામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સવાલો ઉઠાવનાર જાદુગર પિયુષભાઈએ ચેલેન્જ કરી છે કે જો તેઓ આ ગરમ સળિયો ઉઠાવશે તો $101નું ઇનામ આપી દેવામાં આવશે। અને આ પ્રખ્યાત જાદુગર છે પિયુષભાઈ। આયોજકો છે તેમને આ ચેલેન્જ ફગાવવાને બદલે ખુલ્લેઆમ સ્વીકાર કરી લીધો છે। મંગેશ દેસાઈએ જણાવ્યું કે અમને આ પડકાર મંજૂર છે, અમે આ જાદુગર પિયુષભાઈની ચેલેન્જને સહજ રીતે સ્વીકાર કર્યો છે। આ જાહેરાત બાદ હવે રાજકોટ દરબારની તરફ લોકોની ઉત્સુકતા અને રસ બેવડાઈ ગયો છે। તો જોડાઈ રહો ચેનલ સાથે, મહત્વની અપડેટ સાથે રજૂ કરશું મહત્વના સમાચાર।